માવઠાએ એવો તો પ્રહાર કર્યો કે ખેડૂતોના ઊભા પાકને તબાહ કરી નાખ્યો। દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના હરિપર, વિજળપર, કેશોદ, ઠાકર શેરડી સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ સિઝનમાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી ઉનાળામાં બાજરી, તલ, મગ સહિતનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ કમોસમી વરસાદ થતાં પાક પર પાણી ફરી વળ્યું। પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેડૂતો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદ થતાં ઉનાળામાં વાવેલ બાજરીના પાકમાં મોટું નુકસાન થયું। ખંભાળિયા તાલુકાના હરિપર ગામના ખેડૂતો કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કમોસમી વરસાદ ઉનાળુ પાકને નુકસાન પહોંચાડે છે, તો બીજી તરફ છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો નથી, જેથી ખેડૂતો પર ડબલ માર પડી રહ્યો છે। આ તરફ અરવલ્લી જિલ્લાના ગત રાત્રે ભિલોડા પંથકમાં તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું, જેમાં ભિલોડા પાસે આવેલા વાંકાનેર જીઆઈડીસી ખાતે મોટું નુકસાન પહોંચ્યું। વાવાઝોડાના પગલે 22થી વધુ ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી જવા પામ્યા છે, સાથે જ ફેક્ટરીની દિવાલો પણ ધરાશાયી થઈ છે, જેની સાથે કંપનીનું રો મટીરિયલ પણ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું। જીઆઈડીસીના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે વિનંતી પણ કરી છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।